ગુજરાતના દરિયા કિનારે મળતા બિનવારસુ ડ્રગ્સના જથ્થા બાબતે આમ આદમી પાર્ટીના નેતાએ પ્રતિક્રિયા આપી હતી। મારું નામ સંજય બાપટ છે। આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રેસિડેન્ટ છું। ગુજરાતના દરિયા કિનારે અવારનવાર બિનવારસુ ડ્રગ્સ પકડાય છે અને આ ડ્રગ્સ ભારતના તમામ ખૂણે ખૂણે પહોંચી ગયું છે। એમાં ખાસ કરીને આજ ગુજરાત અને કચ્છના દરિયા કિનારે પણ જ્યારે આ ડ્રગ્સ મળતું હોય અને આ દરિયા કિનારે મળે છે એ ડ્રગ્સ બારે બજારમાં પણ વેચાતું મળી રહ્યું છે। એમડી નામનું ડ્રગ્સ છે, લોકો લેતા હોય છે, જુવાનો લેતા હોય છે। આવનારી પેઢી આપણા નશાના રવાડે ચડી અને બરબાદ થઈ રહી છે। એને દર વખતે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી શ્રી એમ કહેતા હોય છે કે કોઈ પણ ચંબરબંધીને છોડવામાં નહીં આવે, ત્યારે અનેક એવા કિસ્સાઓ છે કે જ્યાં બહુ મોટા પ્રમાણમાં પણ અગાઉ અદાણી પોર્ટની અંદર પણ કોઈકનો ડ્રગ્સનો જથ્થો આવી ગયેલો હતો, એ પકડાયો છે, પરંતુ એના પછી એના માસ્ટર માઇન્ડો સુધી નથી પહોંચાતો। માત્ર બિનવારસુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવે છે। નાર્કોટેક્સ વિભાગ અને આ ઈડી સીબીઆઈ જેવી મોટી જે એજન્સીઓ છે એ એજન્સીઓને પોલીસ ખાતાને આની ક્યાંથી આવે છે એની આખી લિંક મેળવવી જોઈએ કે આ ડ્રગ્સ ખરેખર અહીંથી મળ્યું છે અથવા તો પકડાયું છે, અને ગામના કંઈક કોઈ નાની મોટી એવી હોટલોમાં કંઈક પાનના ગલ્લામાં મળે છે તો એની પણ સઘન તપાસ કરવાની ખરેખર કચ્છને પોલીસ ખાતાને પણ જરૂર છે। અને એના છેવાડાના જે લોકો છે, જે મતલબ જ્યાંથી મળે છે ડ્રગ્સ આવે છે, એના ત્યાં સુધીનું પગેરું દબાવી અને જો લેવામાં આવે તો ચબરબંધી કાંઈ છોડવામાં નહીં આવે એ વાત સાર્થક થાય। બાકી આપણી પેઢી આ નશાના રવાડે ચડી અને બરબાદ થઈ રહી છે। યુવાધન એને બચાવવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે અને આ જે ડ્રગ્સ જ્યાંથી આવે છે એ ડ્રગ્સના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાની કવાયત આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કરવી જોઈએ, એ હું આપના માધ્યમથી એમને જણાવું છું।